હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ટોમેટો ઢોસાની રેસિપી। ઢોસા તો તમે ઘણા ખાધા હશે, પણ ફ્રેન્ડ્સ એકવાર આ ટોમેટો ઢોસાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેનો ટેસ્ટ ખૂબ જ અલગ છે અને તેની સાથે કરા ચટણી મળી જાય તો પછી વાત જ શું। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં એકવાર જરૂરથી રિક્વેસ્ટ કરીશ કે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના ટામેટાં લઈ લીધા છે। હવે આપણે તેને સમારવાના છે। ટામેટાને તમે રફલી ચોપ કરી શકો છો, કેમ કે આ ટામેટાને આપણે ગ્રાઇન્ડ જ કરવાના છે। તો ફ્રેન્ડ્સ, આ રેસિપી બહુ જ સારી એવી છે અને હેલ્ધી પણ છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। હું આ જે ઢોસા તમને બતાવું છું તો લોકોની એવી કમેન્ટ હોય છે કે ઢોસા ઉખડતા નથી અથવા તો ચોંટી જાય છે। તો ફ્રેન્ડ્સ, હું તમને આગળ જતાં બતાવીશ કે ઢોસા કઈ રીતે બનશે। તો અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે। તેની અંદર આપણે જે ચોપ કરેલા ટામેટાં હતા એ એડ કરી દેવાના છે અને તેની અંદર પાણીની અંદર ગરમ પાણીની અંદર 4 સૂકા લાલ મરચાં પલાળી રાખ્યા હતા તે એડ કરી દેવાના છે। તેની સાથે લસણની કળીઓ એડ કરી દેવાની છે અને તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે। આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। જો તમે લસણ નહીં ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ જો લસણ એડ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે। ત્યાર પછી તેની અંદર જ 1 કપ જેટલું સૂજી એડ કર્યો છે। તમે ઝીણો કે મોટી કોઈ બી સૂજી એડ કરી શકો છો। અડધો કપ ચોખાનો લોટ એડ કર્યો છે અને તેની સાથે 1 કપ પાણી એડ કર્યું છે। ગ્રાઇન્ડ કરતી વખતે પાણીની જરૂર હોય તો આપણે આગળ એડ કરીશું। ત્યાર પછી 1 ચમચી મીઠું એડ કરીને તેને આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। તો ફ્રેન્ડ્સ, હવે આ આપણી પેસ્ટ બનીને રેડી છે। અત્યારે આની થિકનેસ આટલી છે। તો હવે આ બેટરને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી નાખવાનું છે। તો હું મિક્સિંગ બાઉલની અંદર આ બેટર નાખી દઉં છું અને ત્યાર પછી તેની અંદર થોડું થોડું પાણી એડ કરવાનું છે। પાણી કેટલું એડ કરવાનું છે એ હું તમને બતાવું છું। ત્યાર પછી અહીંયા મિક્સર જારની અંદર જ 1 કપ જેટલું પાણી એડ કરી દીધું હતું અને તે આની અંદર એડ કરી દેવાનું છે અને તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, જેનાથી કલર સારો આવે। આ તીખું નથી હોતું। આ જે ઢોસા આપણે બનાવીએ છીએ તેનું બેટર ખૂબ જ ફ્લોઈંગ કન્સિસ્ટન્સીવાળું હોય છે। આને અત્યારે 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, જેથી આપણી સૂજી બરાબર ફૂલી જાય। ત્યાર સુધી આપણે અહીંયા કરા ચટણી બનાવી દેવાની છે। તો અહીંયા મેં 2 ચમચી તેલ એડ કર્યું છે। તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી ચણાની દાળ અને 1 ચમચી અડદની દાળ એડ કરી દેવાની છે અને તેને 1 મિનિટ માટે સાંતળી લેવાની છે। જ્યાર સુધી આ દાળોનો કલર થોડોક ચેન્જ નહીં થઈ જાય ત્યાર સુધી આપણે તેને સાંતળી લેવાની છે। ત્યાર પછી તેની અંદર એક મોટો સમારેલો કાંદો એડ કરી દેવાનો છે અને તેની સાથે 2 મોટા ટામેટાં સમારીને એડ કરી દેવાના છે। આ બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને કાંદા અને ટામેટાં બંનેને આપણે ચડવા દેવાના છે। ટામેટાં જ્યાર સુધી સોફ્ટ નહીં થાય ત્યાર સુધી તેને ચડવા દેવાના છે। ફ્રેન્ડ્સ, આ કરા ચટણી સાઉથ ઇન્ડિયન ડીશ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, એટલે આ વિડીયો સ્કીપ નહીં કરતા, એન્ડ સુધી જોજો। ત્યાર પછી અહીંયા મેં 3 સૂકા લાલ મરચાં, 4 થી 5 લસણની કળીઓ, લીંબુની સાઇઝની આમલી એડ કરી દીધી છે। જો તમને આમલી માફક નહીં આવતી હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો। ત્યાર પછી 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે। આ બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને બરાબર સાંતળી લેવાનું છે અને ટામેટાં ચડી જાય ત્યાર સુધી તેને સાંતળી લેવાનું છે। તમે આ ચટણીનો યુઝ કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ સાથે, ઇડલી, ઢોસા અથવા તો ઉત્તપમ સાથે પણ ખાઈ શકો છો। એકવાર આ ચટણી જરૂરથી ટ્રાય કરજો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આનો ટેસ્ટ ખૂબ જ અલગ છે, એટલે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા હવે આપણા ટામેટાં ચડી ગયા છે, તો હવે આપણે આને ઠંડુ થવા દેવાનું છે। તો હવે આ મિશ્રણ જે ચટણીનું છે એ ઠંડુ પડી ગયું છે, તો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે। તો અહીંયા મેં મિક્સર જાર લઈ લીધો છે। મિક્સર જારની અંદર આપણું જે મિક્સર છે ચટણીનું એ બધું જ એડ કરી દેવાનું છે અને તેને સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। તો અહીંયા હવે હું 1/4 કપ જેટલું પાણી એડ કરું છું। પાણી આપણે જરૂર મુજબ પાછળથી એડ કરી શકીએ છીએ। તો આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। ફ્રેન્ડ્સ, આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો।
ખૂબ જ સારી લાગે છે. અને હવે હું એને બીજા બાઉલમાં કાઢી લઉં છું. આપણે આ ચટણીની ઉપર તડકો કરવાનો છે, જેથી આ ચટણીનો ટેસ્ટ બમણો થઈ જશે. તો અહીંયા હવે તડકા પેન મૂકી દીધું છે, તેની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. તેની અંદર રાઈ એડ કરી દેવાની છે અને રાઈ ફૂટે તેટલી તેને ચડવા દેવાની છે. ત્યાર પછી તેની અંદર સૂકું લાલ મરચું એડ કરી દેવાનું છે, લીમડાના પાન એડ કરી દેવાના છે. હવે આ તડકાને આ ચટણીની ઉપર એડ કરી દેવાની છે અને આપણે આ ચટણીને બરાબર મિક્સ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, આ તડકો તમે એડ કરશો ને તો ચટણીનો ટેસ્ટ બમણો થઈ જશે. તો હવે આ ચટણી આપણી રેડી છે. હમણાં તેને સાઈડ પર મૂકીએ. ત્યાર સુધી આપણું જે બેટર છે એ આપણે ખોલીને જોઈ લઈએ. તો અહીંયા આપણું બેટર 10થી 15 મિનિટ પછી આ રીતનું છે, બરાબર સેટ થઈ ગયું છે અને સૂજી પણ આપણી ફૂલી ગઈ છે. તો હવે આની અંદર એક ઝીણો સમારેલો કાંદો એડ કરું છું અને સાથે કોથમીરના પાન એડ કરું છું અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. અહીંયા થોડુંક બેટર મને ઘટ લાગે છે, તો તેની અંદર હું અડધો કપ જેટલું પાણી એડ કરું છું અને તેને પણ બરાબર મિક્સ કરી દઉં છું. અહીંયા 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. તો 1 ચમચી જેટલું જીરું મેં લઈ લીધું છે અને તે એડ કરી દીધું છે. જીરું જરૂરથી એડ કરજો, તેનાથી ઢોસાનો ટેસ્ટ અલગ જ આવે છે. તો અહીંયા હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો અહીંયા મેં તવો મૂકી દીધો છે. નોનસ્ટિક તવો લેવાનો છે, જેથી આપણો ઢોસો આસાનીથી ઉખડી શકે. તેને સૌથી પહેલાં તેલથી બરાબર ગ્રીસ કરી દેવાનું છે અને આ રીતની બહારના સાઈડની આપણે જે વાટકી આવે છે તે લઈ લેવાની છે અને તવાને એકદમ જ ગરમ થવા દેવાનો છે. તવો એકદમ ગરમ થઈ જાય એટલે વાટકીની મદદથી આપણે આ બેટરને બરાબર ફેલાવી દેવાનું છે. ત્યાર પછી બેટર ઉપરથી કોરું થઈ જાય એટલે તેની ઉપર બરાબર તેલ લગાવી દેવાનું છે અને તેને થોડીવાર માટે કૂક થવા દેવાનું છે. આ ઢોસો કૂક થતાં થોડી વાર લાગશે એટલે ઉતાવળ કરવાની નથી. આ રીતનું ઉપરનું લેયર એકદમ જ ડ્રાય થઈ જાય પછી જ તેને ઉખાડવાનો છે, એટલે ઉખાડવાની ઉતાવળ કરવી નહીં. બસ એટલું જ આની અંદર ધ્યાન રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, એનો કલર તમે જોઈ શકો છો, ખૂબ જ ઇઝીલી ઢોસો ઉખડી પણ ગયો છે. એ જ રીતે હું તમને બીજો ઢોસો કરીને બતાવું છું. તો વાટકીની અંદર એ જ રીતે બેટર લઈ લીધું છે, તેને ફેલાવી દેવાનું છે. ચમચો કરછી કશું જ મારવાની જરૂર નથી, એની જાતે જે ફેલાઈ જશે. ત્યાર પછી ઉપરનો જે પોર્શન છે એ થોડું ડ્રાય થઈ જાય એટલે આપણે તેલ લગાવી દેવાનું છે. તેલ લગાવી દેશો તો બરાબર તે શેકાઈ જશે, અથવા તેલની જગ્યાએ તમે બટર પણ લગાવી શકો છો. તો હવે અહીંયા આપણો ઢોસો બનીને રેડી થઈ ગયો છે. તો હું એને ઉખાડી લઉં છું. તો ઇઝીલી ઉખડી પણ જાય છે. એનો કલર જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આ રીતના મેં બધા જ ઢોસા બનાવીને રેડી કરી દીધા છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનો છે. તો સર્વિંગ પ્લેટની અંદર ઢોસો અને કરા ચટણી બંને મેં લઈ લીધા છે. ફ્રેન્ડ્સ, ટોમેટો ઢોસા અને કરા ચટણીનું જે કોમ્બિનેશન છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને મારી આજની ટોમેટો ઢોસા અને કરા ચટણીની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો, જેથી મારી નવી રેસિપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ.